ચૂંટણીની અંદર સૌથી અગત્યનું જે છે કે દર 2 કલાકે થયેલ મતદારોની સંખ્યા અને તેની ટકાવારી તે કેવી રીતે કાઢવી તે માટેની માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશ. તો આ વિડીયો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. પ્રિસાઇડિંગ ઓફિસર દર 2 કલાકે આપની પાસે આંકડા લેવા માટે આવશે. આ આંકડા 2 પ્રકારના હોય છે, એક પ્રોગ્રેસિવ અને એક દરેક 2 કલાક પ્રમાણે. તો આપે એ જ માહિતી અહીં આગળ આ જે ફોર્મ છે તેમાં પણ ભરવાની થતી હોય છે. તો એ કઈ રીતે ભરવાની છે તે આપને અહીં આગળ હું સમજાવીશ. દર 2 કલાકે થયેલ મતદારોની સંખ્યા અને ટકાવારી કાઢતું પત્રક. સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 આ જ પ્રકારે તમામ ચૂંટણીની અંદર આપને આ જ પત્રક આપવામાં આવશે. જેમ કે વોર્ડ નંબર એક્ઝામ્પલ તરીકે પ્રતિકાત્મક છે આ માહિતીઓ. વોર્ડ નંબર 21 વોર્ડનું નામ આપે લખ્યું છે, મતદાન મથકનો નંબર અને મતદાન મથકનું નામ આપે લખવાનું થશે. મતદાનની તારીખ 26/4/2026. મતદાન મથકે 26/4/2026ના રોજ દર 2 કલાકે થયેલ અથવા નોંધાયેલ મતદારોની સંખ્યા તથા ટકાવારી દર્શાવતું પત્રક. હવે આ જે ચૂંટણી છે મહાનગરપાલિકાની છે અને એ ચૂંટણીનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. તો એ રીતે આપણે અહીં આગળ 2 કલાક પ્રમાણેના આંકડા લઈશું. જો સમયમાં કોઈ ફેરફાર હોય તો એ રીતે 2 કલાકના આંકડાઓ આપે ભરવાના રહેશે. જેમ કે આપ જોશો મતદાન મથકના કુલ મતદારોની સંખ્યા. આપને જે માર્ક કોપી આપી હશે તેમાં આપને આ માહિતી મળી જશે કે આપને આપના મતદાન મથક ઉપર કેટલા પુરુષો, કેટલા સ્ત્રી, કેટલા અન્ય અને કેટલા કુલ ઉમેદવારો એટલે કે મતદારો આપને ફાળવવામાં આવ્યા છે. એઝ ફોર એક્ઝામ્પલ આપના મતદાન મથક ઉપર પુરુષો 592 ફાળવવામાં આવ્યા છે, સ્ત્રીઓ 561 ફાળવવામાં આવી છે, અન્ય 19 અને કુલ આંકડો થશે 1172. હવે મતદાન નોંધાયાનો સમય આપે જે 2 કલાકના આંકડા આપવાના છે. તો મતદાન શરૂ થાય છે સવારે 7 કલાકે. તો સૌપ્રથમ 7 થી 9, પછી 9 થી 11, 11 થી 1, પછી 1 થી 3, 3 થી 5 અને છેલ્લે 1 કલાક એટલે કે 5 થી 6 અથવા તો 5 થી 6. પરંતુ જો લાઇનમાં 6 વાગે ઘણા મતદારો ઊભા હોય તો એને આપણે રિવર્સ કાપલીઓ આપીએ છીએ. એટલે કે 10 મતદારો ઊભા હોય તો પહેલાં ને 10મા નંબરની, પછી 9મા નંબરની, આમ કરતાં કરતાં છેલ્લે જે ઊભો હશે લાઇનમાં એમને પહેલા નંબરની આપીએ છીએ. અને જ્યાં સુધી આ બધા મતદારો મતદાન પૂરું ન કરે ત્યાં સુધી મતદાન ચાલુ રહે છે. એથી લખ્યું છે કે સાંજના 5 થી 6 અથવા મતદાન પૂરું થાય ત્યાં સુધી. હવે આપ જોશો કે નિશાનીવાળી મતદાર યાદી મુજબ નોંધાયેલા મતદારોની સંખ્યા. નિશાનીવાળી યાદી એટલે શું કે માર્ક કોપી. આપ જોશો કે માર્ક કોપીમાં નોંધાયેલા મતદારો એટલે કે આપ માર્ક કોપીમાં જેમ જેમ મતદારો આવશે એમ ટીક કરશો તો એ જે આંકડા છે એ આંકડાઓ કેટલા 2 કલાકની અંદર મતદાન કરી ગયા પુરુષો અને કેટલી સ્ત્રીઓ કરી ગયા તે આંકડા આપણે અહીં આગળ નોંધવાના થાય છે. ઉદાહરણો આપણે બતાવીશ. આ આંકડાઓ પ્રોગ્રેસિવ છે. જેમ કે પુરુષો તો પહેલા 7 થી 9માં 61 પુરુષોએ મતદાન કર્યું છે, 55 સ્ત્રીઓએ મતદાન કર્યું છે, અન્ય 00 છે અને કુલ 116 મતદારોએ મતદાન કર્યું છે. હવે આપે જ્યારે ટકાવારી કાઢવાની છે તો ટકાવારી આપ કઈ રીતે કાઢશો? તો આપે એ જ રીતે ટકાવારી કાઢવાની છે. જેમ કે 61 પુરુષોએ કર્યું તો 61 ભાગ્યા ટોટલ કેટલા છે તો 592 ગુણ્યા 100. એટલે 61 ભાગ્યા 592 ગુણ્યા 100 કરશો એટલે આપને મળશે 10.30 પુરુષોએ પહેલા 2 કલાકમાં મતદાન કર્યું. એવી જ રીતે 55 સ્ત્રીઓ તો 55 ભાગ્યા 561 ગુણ્યા 100 એટલે આપને મળશે 9.80 સ્ત્રીઓએ મતદાન કર્યું, અન્ય 00 છે. આમ કુલ મતદાન આપ કઈ રીતે કાઢશો તો 116 ભાગ્યા 1172 ગુણ્યા 100 એટલે આપનું મતદાન થશે 9.90. પછી આપ જોશો કે 9 થી 11ની અંદર આપે કન્ટિન્યુ લીધું છે કે આગળ 61 આપી દીધું છે મતદાન. એ પણ પ્રોગ્રેસિવ આંકડાની અંદર આપણે ઇન્ક્લુડ કરીશું. એટલે કે 9 થી 11 આપ 11 વાગે ટોટલ બટન દબાવશો અને આપની જે માર્ક કોપી છે એમાં પણ જોશો તો ટોટલ 11 વાગે 137 પુરુષોએ મતદાન કર્યું છે
અને 127 સ્ત્રીઓએ મતદાન કર્યું છે. આમ કુલ મતદાન થયું 264. તેની ટકાવારી આપ કાઢી શકો છો 137 ભાગ્યા 592 ગુણ્યા 100 અને 127 ભાગ્યા 561 ગુણ્યા 100. તો આપને પુરુષોની ટકાવારી મળશે 23.14 અને સ્ત્રીઓની ટકાવારી મળશે 22.64 અને ટોટલ 264 વોટ થયા છે. તો 264 ભાગ્યા 1172 ગુણ્યા 100 કરશો એટલે આપણને મળશે 22.53. આમ 9 થી 11માં પ્રોગ્રેસિવ આંકડા એટલે કન્ટિન્યુટીમાં જે આંકડા આવે છે તે 22.53 થશે. એવી જ રીતે આપ 11 થી 1 જોશો તો ટોટલ 1 વાગે આપ જ્યારે ટોટલનું બટન દબાવશો અને આપની માર્ક કોપીસથી ટેલી કરશો તો 212. એ જ સાથે આપ 17 કમાં પણ જોઈ શકશો કે આપના કેટલા મતદારો મત આપી ગયા છે. તો આ આંકડો 400 થવો જોઈએ. 212 પુરુષો, 188 સ્ત્રીઓ. ટકાવારી આપ કાઢશો. એ જ રીતે આગળ 1 થી 3માં, 3 થી 5માં અને 5 થી 6માં છેલ્લે 412 પુરુષોએ મતદાન કર્યું, 398 સ્ત્રીઓએ કરી. આમ ટોટલ 810 વ્યક્તિઓએ કુલ મતદાન કર્યું, અન્ય 00. આમ જોશો ટકાવારી કાઢશો 412 ભાગ્યા 592 એટલે ટકાવારી આવશે 69.59 પુરુષોએ મતદાન કર્યું. એ જ રીતે 398 ભાગ્યા 561 કરશો એટલે આવશે 70.94 સ્ત્રીઓએ મતદાન કર્યું. 810 ભાગ્યા 1172 એટલે આવશે 69.11 એટલે ટોટલ મતદાન આપના મત મથક ઉપર 69.11 થયું. હવે નિશાનીવાળી મતદાર યાદી મુજબ દર 2 કલાક દરમિયાન ખરેખર નોંધાયેલા મતદારોની સંખ્યા. હવે આપણે પ્રશ્ન થાય કે આ તો આપણને ટોટલ અથવા માર્ક કોપીમાંથી મળી જાય, આ કઈ રીતે કાઢવું કે દર 2 કલાકે? તો આપે અહીં આગળ શું કરવાનું છે, જેમ કે પહેલી કોલમ આપ જોઈ શકો છો પ્રોગ્રેસિવ આંકડામાં પુરુષો, તો 7 થી 9માં પુરુષો હતા 61 અને 9 થી 11માં પુરુષો કેટલા થયા ટોટલ 137. તો આપે શું કરવાનું છે 137 ઓછા 61 કરશો એટલે આપને આંકડો મળી જશે 76. સૌથી પ્રથમ આપ જોશો કે સવારના 7 થી 9માં જે પુરુષો 61 અને 55 છે એ જ 2 કલાકના આંકડામાં પણ આવશે 61-55 ટોટલ 116 અને ટકાવારી પણ સેમ રહેશે. પરંતુ જેવું બીજા 2 કલાક થશે એટલે ડિફરન્સ આવશે. તો આ ડિફરન્સ કઈ રીતે કાઢવાનો છે? 137 ઓછા 61 કરશો એટલે આપને મળશે 76. આપ જોઈ શકો છો 76 પ્લસ 61 કરશો એટલે ટોટલ થશે 137. એ જ રીતે સ્ત્રીઓ 127 અને અગાઉ જે 7 થી 9માં વોટ કરેલ 55 એટલે 127 ઓછા 55 કરશો એટલે આપને મળશે 72. આમ 72 સ્ત્રીઓએ ખરેખર 2 કલાકમાં વોટિંગ કર્યું છે. એટલે આપ જોશો કે અહીં આગળ ડિફરન્સ દેખાશે. પહેલા કલાકમાં 61 પુરુષો અને 55 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. તો 2 કલાકના આંકડામાં પણ 61 અને 55 છે. પરંતુ બીજામાં આપ જોશો કે પ્રોગ્રેસિવ 137 પુરુષો અને 127 સ્ત્રીઓ છે, જ્યારે અહીં આગળ 76 પુરુષો અને 72 સ્ત્રીઓ એ મતદાન કર્યું. આમ પ્રોગ્રેસિવ આંકડામાં 264 મતદારોએ મતદાન કર્યું, જ્યારે અહીં આગળ આ 2 કલાકની અંદર આપને ખબર છે કે કુલ 148 વ્યક્તિઓએ મતદાન કર્યું છે. એવી જ રીતે આપ ડિફરન્સ કાઢી શકશો. 212 ઓછા 137 કરશો તો આપણને મળશે 75 પુરુષો અને 188 ઓછા 127 કરશો તો આપને મળશે કે 61 સ્ત્રીઓ, ટોટલ 136. એમની ટકાવારી આપે કાઢવાની છે અને આ રીતે આખું આપ કાઢશો તો 2 કલાકના આંકડાઓ આપણને અહીં આગળ મળશે. એટલે સૌ પ્રથમ કોલમમાં આપણે પ્રોગ્રેસિવ આંકડા ભરવાના છે કન્ટિન્યુટીમાં અને અહીં આગળ 2નો ડિફરન્સ કાઢીને આપે આપના આ આંકડા લખવાના છે કે 2 કલાકમાં ખરેખર મતદારો દ્વારા કરવામાં આવેલ મતદાન. અને આ નિશાનીવાળી યાદી પ્રમાણે લખ્યું છે, પરંતુ આપ ટોટલ બટન દબાવીને કરી શકશો, પરંતુ નિશાનીવાળી યાદીમાં જ પુરુષો અને સ્ત્રીની સંખ્યા આપને મળશે જે PO1 પાસેથી આપને મળશે. તો એ આપે ભરવાની છે. પછી નીચે આપ અહીં આગળ આપનું પ્રમુખ અધિકારી સાઇન કરશે, એમનો વોર્ડ નંબર અને મતદાન મથકનું નામ અને નંબર લખશે. તો આ રીતે આપે અહીં આગળ આ ફોર્મ ભરવાનું થાય છે અને આ 2 કલાકના પ્રોગ્રેસિવ આંકડાઓ તેમજ સામાન્ય આંકડાઓ પણ આપે ત્યાં આગળ ઝોનલ ઓફિસરને આપવાના થતા હોય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને આપના મિત્રો સાથે પણ શેર કરશો જેથી તેઓ પણ આ વસ્તુ સમજી શકે. થેન્ક યુ સો મચ.